જય ભગવાન મેળીમાં ગાત્રાળમાં જો રાતની રસોઈ અમે બનાવી છે. વાળુની ખીચડી પણ બનાવી છે. તુવેર દાળ ને ચોખાની ખુશીબેનને તો ખાલું ચાલુ કરી દીધું છે જમવાનું. અને આ રોટલી કરી હતી ને બપોરની એની મેં વઘાર નાખી છે સાસમાં. જો કે કાંદા લસણ ચટણી કરી મસ્તની બનાવી નાખી તો ખવાઈ જાય. અત્યારે અનાજ છે મોંઘું તો બગાડ ન કરાય તો ખવાઈ જાય. હવે ખુશીને પપ્પાની 2 ભાખરી કા રોટલી કરીશ અને 2 ટમેટાની ચટણી બનાવી દઈશ અને ખીચડીને આલુ જાય. એ બિચારા માંદા છે પણ કામે લઈ ગયા છે. શું કરવું, પેટમાં છાતીમાં દુખે છે. મને ત્યાં કમરનો દુખાવો થઈ ગયો હતો, ગળામાં પણ દુખતું હતું. કામ કર્યા વગર એને નો બિચારા ના લે, મારે ન હાલે. 2 માણા ઢીલા પડી ગયા છે એવું છે. કરે જો રસોઈ બનાવી છે ધીમે ધીમે ને કપડાં ધોવાય છે મશીનમાં અને વાસણ પણ ઘસ્યા. આજ 2 ટકના થઈ ગયા હતા ભેગા. મજા નહોતી આજ તો આખો દી સુઈ જ રહી હતી હું. અને કાલ રવિવાર હતો ત્યાં સાસુ ઘરે ગયા હતા. એ અહીં આવ્યા હતા લોકો પ્રમદી રાતે તેડવા ગયા હતા એને. રુદ્ર જરાક ગાડીમાં પડી ગયો હતો ને, સ્લીપ ખાઈ ગયો હતો ને બિચારો. એને ખબર પડી ગઈ બિચારો વ્યાસ કરતા વ્યાસ તો વાલું હોય જ તે. બિચારા આવ્યા હતા દાદા ને બા 2 આવ્યા હતા રાતે. તો એ અમે કાલે કંઈક તમે બધા ન્યા હાલો કે તમને બધા ન્યા લઈ ગયા બા. એવું હતું બધું. તે કાલ રાતે અમે આવ્યા 10 સાડા 10 અને આવી ટિફિન પણ ભરી દીધું એને. કે ત્યાં જઈને રાંધવું નહીં, તું માંદીશો એટલે કે ખાઈને ભૂલી જવાય. મનો છે માંદો છે, ખોટી કે મહેનત કરવી ને રાંધવું ને રાતે ખડફડ કરવું. તો ત્યાંથી ટિફિન ભરતા ને કે તું લેતી જા. તો અમે ગયા હતા, તમને દીધું ટિફિન ભરી. રાતે અમે પણ જમી લીધું અને સવારમાં બનાવી નાખ્યું તું ટિફિન ખુશીને પપ્પાને. એ પણ ભરતી જોયું ટિફિન સવારનું આજે. અત્યારે ખાલી બનાવી નાખ્યું કોઈ સાદું ને. હું બનાવ્યું તો સવારમાં તો બનાવ્યું હતું એ તોરિયા પાત્રાનું શાક જ હતું, સંભાર હતો, રોટલી કરી દીધી અને બા ત્યાંથી ઓલા તળેલા પાપડ ને એવું બધું આપ્યું હતું ને, ડુંગળી ને એવું એ ભરી દીધું. છાશ ને એવું બધું આપ્યું. જો કે મારે બોલાતું ના, ગળું હજી બહુ દુખે છે એવું છે બધું. હમણાં બીમાર પડી ગયા છે હારી પેટના બધા એવું છે. મને ઓલો તમને નહીં, તમને કડ વલી દુખે બરોબર, પપ્પાને છાતીમાં દુખે. રુદો ઓલો સોલાઈને આવ્યો પછી મને મોઢું નથી ખુલતું. ઘરની કાંઈ વાંધો નહીં તો ભગવાન હવનું હારાવાના કરે. માતાજી બધાયના શાક જો બની ગયું છે. જયભાઈ કે બની ગયું હોય ને તો મમ્મી કે મને આપી દો ને ખાઈ લે. છોકરાને વાલી વસ્તુ છે. જરાક રોટલી શાક બનાવી દઈએ ને છાશમાં નાખીને, મીઠું હાલ લાગે જો લસણ નાખીને આવું બનાવી દીધું ખાઈ જાય બિચારા છોકરા. ખુશીને પપ્પા બિચારા ખાય પણ એને ક્યાં આપણે બિચારાને દેવું. એ કોઈ દી નાનો ખાવા કોઈ બાબતે નથી કરતા. એટલે આજ તો જઈને પણ નિશાળનું જવાનું, ખુશીબેનને નથી જવાનું. માંદા રહીને એમાં હું ઊભી થાવ તો બિચારાને કંઈક આગળ છોકરા નીકળે ને બિચારા. પણ હું ત્યાં થઈ ગઈ છે ઠેકાણે તો પછી શું થાય, ઘરે ઠેકાણું થઈ જાય. બાયરી વિના માતા ઘરમાં આમ તેમ જેમ તેમ પડ્યું હોય અને કર્યા વગર છૂટતો નહીં એવું છે. અરે મરેલી લાશ કેમ થઈ ગયો એવું મારું જીવન થઈ ગયું. કડેથી જ તે અટકી ગયું. હા બિચારા મને એના પપ્પા જોઈને તો એનો દુખાવો બિચારાનો વયો ગયો. ટમેટાની ચટણી કરી દઉં ને એને તો રોટલી ને એ ખાઈ લેશે, જમી લેશે. એટલે ચાખો તો ખરી કેવું છે એ, ચાખો તો કરી કેવું છે. શાક તો સારું. શાક નહીં, ચાખો એમ કહું છું તમને. શાક હા શાકોની રાંધતા ન ખવાય. સારું હોય રસોઈ મીઠી થાય. અન્નપૂર્ણામાંનો વાસ હોય ને બટા એટલે મીઠી થાય ને. અમુક બધા કહે છે જેના હાથમાં અન્નપૂર્ણામાંનો વાસ હોય ને કંઈ કેવું જ ન પડે એમ. હા મીઠું મરચું નાખો ને તો હવા જ ના
ટમેટા આખી ભરાઈ ગઈ છે, હલવાઈ ગઈ છે આખી. એવું છે. લાઈક સબસ્ક્રાઈબ કરજો. હમણાં બહુ અમારા વિડીયા ઓછા બને છે. રસોઈ પાણી પણ માંગીશું તો કાંઈ બનાવ્યું નહીં એટલે અમે ન બનાવી રસોઈ પાણીને હમણાં ન બનાવતા. અને કોમેન્ટમાં જય માતાજી લખી દેજો બધાય બહેનો ભાઈઓને કાકા બાપાને બધાને કહું, મામા દાદા કાકા બધાને કહું જય માતાજી લખી દેજો. તો આમ એટલું વાકું નથી વળાતું, એટલું વળું ને તો કડે એવા હબાકા મળે ને. આવું ક્યાંથી કંઈક આવી ગયું કંઈ ખબર ના મને. તેમ કે આવું કોઈ દી નથી જિંદગીમાં મને નથી આવું જાય. બોલ ઓઝલા હા એવું હે એ બેઠા હોય ને આમને એટલે એવું મને થઈ ખબર યાર તે દી મને એક ધારેલી સીટું કાપી છે તોય પણ સીટું તો હું ઘણી વખત કાપું. જરા ધોઈ નાખું ટમેટા એમના આપણને ગમે નહીં. ધોઈ નાખું તો સારું રહે. એટલું તો થોડું એને ટમેટા હું કરવા પણ કરો છો? એને તાર પપ્પા લસણ નાખીને આમ સેજ ઓલી પાઉંભાજી જે ચટણી જેવું થઈ જાય ને તો આમ ખાલી બોળી બોળી મોળી બનાવી દો ને તો ખાઈ લે બિચારા એમ. બીજું આ રોટલી ને શાક છે, ખીચડી છે, બીજું ભાખરી બનાવીશ કે રોટલી બનાવું ગમે ઈ બનાવીશ. આમ તો એને ભાખરી નહીં ભાવે, રોટલી જ બનાવી. દેશી ટમેટા છે પાંદડાવાળા છે, આવા હોય ને મીઠા લાગે. આવા હા આવે એટલે મસ્ત લાડવા જેવા હોય ને તો મસ્ત આનું શાક ખાટું મીઠું અને સરસ મજાનું પણ બને, બહુ મસ્ત બને. એમ બેસાને ખાવામાં કોઈ જાતનું ઓલું નહીં, શાકમાં કાંઈ ઓલું ન તો જે બનાવી ગયો ને એ ખાઈ લે. એ ટૂંકમાં હું ગરમ ગરમ હોય ને તો ખાય બિચારા. અને કેમ કે દાઢું ને એનું દાંતની દુખતું હોય ને આખો દિન ટાઢું ખાતા હોય એ તો બિચારા કે ટાઢું ખાધું છે. અને આજ તો એ નવા ટિફિનનું બિચારા કે પૂરું કર્યું છે. લાઈક એમ કેટલાનો રાખો? હે 90 લાઈકનો. એ જયભાઈને ખબર, 90 લાઈક થાવી જોઈએ એમ વિડીયોમાં. વિડીયામાં 90 લાઈક કરી દેજો. 90 લાઈક કરી દેજો વિડીયામાં બધાય. આખું ઘર ઢીલું પડી ગયું છે, કોઈ ખબર કઈ ખબર જ નથી પડતી. હું ભૂલમાં કઈ આવી ગયા છું આપણે માતાજીની સેવા ભક્તિ થાય એટલે કરી બધી આપણે. પણ આને કેમ કરમ પીડા હોય ને એ ભોગવા વિના છૂટક્યો ને એમાં કોઈનો દોષ ન દેવાય. આપણે કરમ પીડા હોય ભોગવવી પડે બેટા, એ નયા નથી કહેતા. લેખ બધા ભગવાન વધેતા મારા હાથમાં છે. ઘડીક ખમી જાય જો ખુશી બેન. એટલે એવું છે. જય બિચારો કે મમ્મી હમણાં કીધા વિડીયા નથી બનાવતા તો તમે કે કંઈક મમ્મી અડપમાં આવો ને કંઈક. તો જો અમે હવે બનાવી છે. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાલ કલરનું કે હું છે ભાઈ કાળા કલરનું, કાળા કલરનું, લાલ કલરનું, ધોળા કલરનું ગમે સબસ્ક્રાઇબનું બટન દેખાય દબાવી દેજો. દબી દેજો બધાય. ખૂબ ખૂબ આભાર તમારો. અને કોમેન્ટમાં જય માતાજી બધાયને પણ એટલું દબી લખી દેજો બધાય જો કોમેન્ટમાં જય માતાજી લખી દેજો. અને ખૂબ ખૂબ તમારો ધન્યવાદ, બધાયનો આભાર. ખૂબ ખૂબ માતાજી તમને બધાયને ધંધામાં બરકત આપે એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને બીજું હું કરવાનું ભૂલતા નહીં. હા બસ, અને શેર કરી દેજો. શેર કરી દેજો. હમણાં કેમ કે મને નથી ગળામાં બહુ દુખે છે એના માટે જય માતાજી, જય ભારત, જય મેલડીમાં.